હલો મિત્રો, ઇલેક્ટિવ 1 સેમેસ્ટર 3 કાવ્યપ્રકાશના વિદ્યાર્થીઓને આપણે ગયા વખતે જે કારિકાઓ વિશે થોડીક વાત કરી હતી, આજે આપણે મમ્મટની વિદ્વત્તા અથવા મમ્મટના પાંડિત્ય વિશે થોડીક વાત કરીશું. સૌપ્રથમ તો મમ્મટે આટલું મોટું કાવ્યપ્રકાશ લખ્યું અને એની વિદ્વત્તા વિશે જો પરીક્ષામાં શોર્ટ નોટ કે જનરલ ક્વેશ્ચન આવે તો તમારે એને કેવી રીતે સમારવો, તમે એને કેવી રીતે લખવો, તમારે એની આજે આપણે ચર્ચા કરીશું. તો મમ્મટની વિદ્વત્તા અથવા મમ્મટનું પાંડિત્ય સમજાવો, લખો, એવું એન્યુઅલ એક્ઝામમાં, યુનિવર્સિટી એક્ઝામમાં અને કોલેજ એક્ઝામમાં, ઇન્ટરનલ એક્ઝામમાં પણ આ પ્રશ્ન આવી શકે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો વાઘ દેવતા, વાણી જેને સરસ્વતી જેને જીભે વસેલ્યા છે એવા શ્રી મમ્મટ તો વાઘ દેવતાના સાક્ષાત સરસ્વતીના અવતાર, વાઘ દેવતાના અવતાર આચાર્ય મમ્મટ. આચાર્ય ભરત પછી લગભગ એ 1200 વર્ષ પછી થઈ ગયા. છતાં ભરતને જે બહુ મોટું નાટ્યશાસ્ત્ર લખ્યું, નાટકના નિયમો લખ્યા, એ બધા જ નિયમો સાહિત્યશાસ્ત્રના ક્ષેત્રમાં ખૂબ જ પ્રચુર, બહુ જ પ્રચાર પામ્યા છે. અને આ મમ્મટ ભરત પછી લગભગ 1200 વર્ષ પછી અહીંયા આવતા હોવા છતાં સાહિત્યશાસ્ત્રના ક્ષેત્રમાં ખૂબ જ આદરને પાત્ર બન્યા છે. આચાર્ય ભરતના જેટલા જ આચાર્ય મમ્મટનું પણ વિદ્વત્તાને લોકો જાણે છે. એનું કારણ એની સર્વતોમુખી પ્રતિભા છે. અને એના પૂર્વાચાર્યોની જેમ કોઈ એક વિષયનું નિરૂપણ નથી કરતા. ભરતે નાટ્યશાસ્ત્રની વાત કરી, મમ્મટ તો કહે છે કે એની પ્રતિભા સર્વતોમુખી છે. લગભગ ભણાવતા અને કાવ્યપ્રકાશ આપણને ભણાવતા એવી સરસ રીતે ઉદાહરણો આપે છે કે જે આપણને લાગે કે ના, અહીંયા એમની પ્રતિભા સોળે કળાએ ખીલેલી છે. પૂર્વાચાર્યો, કોઈ નામ નથી દીધું, પૂર્વા એની પહેલાં થઈ ગયેલા આચાર્યોની જેમ કોઈ એક વિષયને પકડી નથી રાખતા. એને એના પહેલાં 1200 વર્ષમાં જે બન્યું એના સાર રૂપે, સારાંશ રૂપે એમને આ કાવ્યપ્રકાશ નામનો ગ્રંથ આપ્યો છે. એના પૂર્વાચાર્યો એટલે કોણ? તો કે જે ભામ, દંડી વગેરે શેની વાત કરી? તો શબ્દશક્તિ, રસ, કાવ્યમાં કેટલા પ્રકારના રસ હોય, શબ્દશક્તિઓ કેટલા પ્રકારની, આગળ આવશે આપણે આ પ્રશ્ન, રસ કેટલા પ્રકારના. તો અને ધ્વનિનો વિચાર કર્યો નથી. મમ્મટે આ દંડીએ બધાએ શું કર્યું છે? શબ્દશક્તિ, રસ કે ધ્વનિ, આ બધી વાત નથી કરી. મમ્મટે કાવ્ય બનાવવા માટે, કાવ્ય લખવા માટે જેની નેસેસરી જરૂર પડે એની લગભગ બધી જ વાત કરી છે. આપણે કારિકાઓમાં જેમ ક્રમશઃ જોયું એવી જ રીતે એમને આટલા લિમિટેડ વસ્તુઓનો વિચાર નથી કર્યો. આગળના વિદ્વાનોએ માત્ર કોઈ એક જ વસ્તુનો, એક જ પોતાની સ્પેશિયાલિટી ઉપર એમને પોતાનો પ્રકાશ પાડ્યો છે. મમ્મટ એટલેથી અટક્યા નથી. એમને બાકીના એના પૂર્વાચાર્યો કે જેઓ એમને વાંચીને એમને અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમને ત્યાં સુધી સીમિત નથી રહ્યા. એમને શબ્દશક્તિ, ભામહ, દંડી વગેરે આનો ઉલ્લેખ નથી કર્યો. શબ્દશક્તિ, રસ અને ધ્વનિ. જ્યારે મમ્મટે એમની ભૂલ સુધારીને એની ચર્ચા કરી છે. વળી આટલેથી જ અટક્યા નથી. રીતિ કેટલા પ્રકારની, કાવ્યમાં ગુણો કેવા, કાવ્યમાં દોષો કેવા અને અલંકારો. આપણે સિલેબસમાં છે જ
ઉપમા, ઉત્પ્રેક્ષા, શ્લેષ આ બધા અલંકારો આપણે ભણવાના છે. તો આ બધા અલંકારોની પણ મમ્મટે બહુ ડિટેલમાં ચર્ચા કરી છે અને બહુ યથાર્થ કે છે એનું મૂલ્યાંકન કર્યું છે. અને મમ્મટની આ આગવી વિશેષતા છે. આપણે કહ્યું એમ શબ્દશક્તિ, રસ કે ધ્વનિ એટલાથી જ એનો વિચાર સીમિત નથી રહી ગયો, પણ એને આગળના વિદ્વાનોએ કર્યું નથી તો ચલો હું પણ એમની જેમ જવા દઉં એમ નથી કર્યું. પોતે એમની ભૂલ સુધારીને કાવ્યમાં શેની જરૂર કમ્પલસરી પડશે, નેસેસરી આટલી વસ્તુ તો જોઈએ જ એવી જરૂર પડશે, એવી રીતે એને આ કાવ્ય લખ્યું છે. આ જ એની અને એ બધાનું પાછું યથાર્થ મૂલ્યાંકન પણ કર્યું છે. આ જ મમ્મટની કહે છે કે બહુ મોટી વિશેષતા છે. વળી આનંદવર્ધન એટલે બહુ મોટા ગજાનો કવિ. એને ધ્વન્યાલોક લખ્યું. અલંકાર શાસ્ત્રનું બહુ જ મોટું કહી શકાય એવો આ ગ્રંથ છે. એવા ધ્વન્યાલોકનો સાર પણ એમના ગ્રંથમાં સુંદર રીતે આપી જાય છે. બીજી રીતે કહીએ તો ભટ્ટનાયક, મહિમ ભટ્ટ આ બધા એમના પૂર્વસૂરીઓ છે, પૂર્વાચાર્યો, એમની પહેલાં થઈ ગયેલા એવા આચાર્યો મહિમ ભટ્ટ મળીને જે ધ્વનિ સિદ્ધાંતને કચડી નાખ્યો હતો, એને વળી પુનઃ પ્રાણ પૂરવાનું કામ એ માત્ર ને માત્ર મમ્મટે કર્યું છે. અને એટલે જ એને ધ્વનિ પ્રસ્થાન પરમાચાર્યમ તરીકે ઓળખાવાય છે. ધ્વનિ પ્રસ્થાન પરમાચાર્ય. કારણ કે આગળના વિદ્વાનોએ કહે છે કે ભટ્ટનાયક અને મહિમ ભટ્ટના ધ્વનિના સિદ્ધાંતને કચડી નાખ્યો હતો. મમ્મટે આ જ સિદ્ધાંતને વળી સ્થાપવાની કોશિશ કરી અને પ્રયત્ન કર્યો. વળી એ પ્રયત્નમાં સફળ થયા. એટલે કે છે કે એને ફરીથી પ્રાણ પૂરવાનું કામ એ મમ્મટે કર્યું છે. અને એટલે જ મમ્મટનું નામ શું પડ્યું? ધ્વનિ પ્રસ્થાન પરમ આચાર્ય તરીકે ઓળખાવા લાગ્યા. આનંદવર્ધનની પછી આવતા અભિનવગુપ્ત, લગભગ એમને સહસ્ત્રાબ્દી વર્ષ હમણાં ગયા વર્ષે ઉજવાઈ ગયું. એમને 1000 વર્ષ થઈ ગયા અભિનવગુપ્તને. બહુ જ મોટા વિદ્વાન એવા અભિનવગુપ્તે દોષ અને અલંકાર જેવા કાવ્યના આવશ્યક અંગોનું વિવેચન કરી દીધું. અભિનવગુપ્તે દોષ અલંકાર જેવા કાવ્યના આવશ્યક અંગોનું વિવેચન કર્યું નથી. આમ બહુ મોટા ગજાના કવિ છે અને લગભગ 1000 વર્ષ પહેલાં થઈ ગયા. કાશ્મીરી પંડિત, કાશ્મીરી વિદ્વાન અભિનવગુપ્તને સહસ્ત્રાબ્દી વર્ષ હમણાં ઉજવાયું. સહસ્ત્ર એટલે 100, તો સહસ્ત્રાબ્દી વર્ષે એમનું હમણાં ઉજવાયું. આપણી કોલેજમાં એ અભિનવગુપ્ત ઉપર આપણે એક સેમિનાર ઇન્ટરનેશનલ અને સ્ટેટ લેવલનો પણ કરી ચૂક્યા છીએ. એટલા મોટા ગજાના કવિ એમણે પણ કહે છે કે આ દોષ અને અલંકાર, કાવ્યમાં દોષ કેવા હોય અને અલંકાર વગર તો આલંકારિક ભાષા, આભૂષણો પહેરીએ ને ભાઈ તો આપણે સરસ લાગીએ. ખાસ કરીને દીકરીઓ અલંકારો ધારણ કરે એટલે બહુ સરસ લાગે. તો કહે છે કે આભૂષણો એને દોષ અને અલંકાર જેવા કાવ્યના આવશ્યક અંગોનું એને વિવેચન નથી કર્યું. જુઓ, મોટા ગજાનો કવિ છે છતાં પણ મમ્મટે આ કાર્ય કર્યું છે. આગળ આપણે જાણી ગયા કે 2 વિદ્વાનો ભટ્ટનાયક અને મહિમ ભટ્ટના જે ધ્વનિના સિદ્ધાંતને કચડી નાખવામાં આવ્યો હતો એની પુનઃ સ્થાપના કરી. વળી એના પૂર્વાચાર્યો જે હતા એમને ભામહ અને દંડી વગેરે શબ્દશક્તિ, રસ કે ધ્વનિનો વિચાર નહોતો કર્યો. જ્યારે મમ્મટે કહે છે કે આ ભૂલ સુધારી અને એનો વિચાર કર્યો છે. તો આનંદવર્ધન પછી આવ્યા અભિનવગુપ્ત. એટલે આનંદવર્ધન તો એનાથી બી વધારે વર્ષો એમને થયા હશે. અભિનવગુપ્તનું સહસ્ત્રાબ્દી વર્ષ ઉજવાયું અને આનંદવર્ધન એનાથી બી આગળ. તો આનંદવર્ધને પણ દોષ અને અલંકાર જેવા કાવ્યના અંગોનું વિવેચન નથી કર્યું કહે છે. અભિનવગુપ્તે પણ નથી કર્યું, આનંદવર્ધને પણ નથી કર્યું.
પણ એ પહેલ સૌ પ્રથમ શરૂઆત એ મમ્મટે કરી છે. એટલે ધ્વન્યાલોક લોચન અમને અભિનવ ભારતી એ બેની દ્રષ્ટિએ કાવ્યપ્રકાશ સંપૂર્ણ ગ્રંથ ગણાય છે. ધ્વન્યાલોક લોચન એટલે અભિનવ ગુપ્ત અને આનંદવર્ધનની કૃતિ. અભિનવ ભારતી નામની અભિનવ ગુપ્તે પોતાની એક ટીકા લખી છે અને એનું નામ છે અભિનવ ભારતી. તો આ અભિનવ ભારતી અને ધ્વન્યાલોક લોચન એ બંનેની દ્રષ્ટિએ કહે છે કે કાવ્યપ્રકાશ એ સંપૂર્ણ ગ્રંથ ગણાય છે. એટલે કે લગભગ 1000 વર્ષ કરતાં લાંબા સમયમાં ફેલાયેલા સાહિત્યશાસ્ત્ર ઉપર દૃષ્ટિપાત જો કરીએ તો મમ્મટની એ વિષય ઉપરની પ્રીતિ, એ વિષય ઉપરનો એમનો પ્રેમ અને વિશેષતાનો ખ્યાલ આપણને આવ્યા વગર રહેશે નહીં. આગળ આપણે શરૂઆતમાં જ વાત કરી હતી એમ કાવ્યપ્રકાશના ટોટલ 10 ઉલ્લાસ છે. આપણે અત્યારે તો સિલેબસમાં એક જ ઉલ્લાસ અને એટલી લિમિટેડ કારિકાઓ ભણવાની છે, પણ કહે છે કે 10 ઉલ્લાસો છે અને આખું કાવ્યપ્રકાશ તદ્દોષો શબ્દાર્થો સગુણા અનલંકૃતિ પુનઃ ક્વાપીની આસપાસ ઘૂમી રહ્યું છે. મમ્મટ સમગ્ર કાવ્યપ્રકાશમાં આપણે શરૂઆતમાં જોઈ ગયા કે કવિની સૃષ્ટિ, બ્રહ્માની સૃષ્ટિ, બીજી કારિકામાં કહ્યું કે કાવ્યના પ્રયોજનો, અને ત્રીજી કારિકામાં કાવ્યનું કારણ, કાવ્યના હેતુઓ. કાવ્ય લખવું હોય તો કેટલી સજ્જતા જોઈશે, કેટલી તમારી પાસે નોલેજ, કેવા પ્રકારનું વાંચન, કેવા પ્રકારના ગુરુ, કેવા પ્રકારનો તમારો સત્સંગ, આ બધાની જ વાત કરી અને એને કાવ્યનું કારણ, કાવ્યનો હેતુ એવું નામ આપ્યું. ત્યાર પછી આપણે જે ત્યાં સુધી પહોંચ્યા નથી ટેક્સ્ટમાં, પણ શબ્દશક્તિ, રસ, ધ્વનિ, અલંકાર અને કાવ્યના દોષો જેવા વિવિધ વિષયોની છણાવટ આ 10 ઉલ્લાસોમાં મમ્મટ કરે છે. મમ્મટ આખા કાવ્યપ્રકાશમાં શરૂઆતમાં જ જુઓ કાવ્યના પ્રયોજનની વાત કરી. એટલે આપણે આ કાવ્યનું પ્રયોજન એ આપણી બીજી કારિકા છે, કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિધેવાળી. પછી કહે છે કાવ્યનું કારણ. કાવ્ય તમારે જો લખવું છે તો તમારે કેટલીક સ્પષ્ટતાઓ જોઈશે, નહીતર કહે છે કે એ કાવ્ય જો લોકો વાંચશે તો એ હાસ્યાસ્પદ બનશે. એટલે કેટલીક કારિકાઓ, કેટલાક કાવ્યો લખવાની તમને છૂટ નથી, પણ કાવ્યના ગુણો અને કાવ્યમાં જો તમે સારી રીતે કાવ્ય વાંચન વગર અને કોઈ પણ જાતના નોલેજ વગર જો લખ્યું હશે તો કહે છે કે કાવ્યમાં દોષો હશે. અને એ દોષોની વાત મમ્મટે કાવ્યપ્રકાશમાં કરી છે. એ સિવાય પણ રસ, શબ્દની શક્તિઓ, શબ્દશક્તિ કેટલા પ્રકારની છે, રસના પ્રકારો, ધ્વનિના પ્રકારો, અલંકારો, વળી કાવ્યના દોષો, આ બધા જ વિવિધ વિષયોની છણાવટ મમ્મટે અહીં કાવ્યપ્રકાશમાં કરી છે. આરંભના શરૂઆતના 3 ઉલ્લાસમાં 1, 2 ને 3, શરૂઆતના 3 ઉલ્લાસમાં એ પોતાના ગ્રંથની સુંદર પૂર્વ ભૂમિકા બાંધે છે. મેં તમને હમણાં જ કહ્યું એમ કે કૃતિને આરંભે આવતા જે સરસ્વતી સ્તવન અથવા તો મંગલાચરણ જેને કહીએ, એ મંગલાચરણમાં કવિ જગત અને બ્રહ્માના જગતની તુલના કરે છે. કહે છે કે કવિની સૃષ્ટિ ચડિયાતી છે કે બ્રહ્માની. પરીક્ષામાં પણ આપણે આવો પ્રશ્ન આવવાનો છે મિત્રો, કે મમ્મટના કાવ્યપ્રકાશને આધારે કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. મેં તમને કારિકા ચલાવતા પણ કહ્યું હતું અને આજે રિપીટ કરું છું. તો કહે છે કે શરૂઆતમાં જ એ સરસ્વતી વંદનામાં, સરસ્વતી સ્તવનમાં કવિ જગત અને બ્રહ્માના જગતની તુલના કરે છે. કવિ જગતને સર્વોત્કૃષ્ટ પુરવાર કરવામાં જ પોતાની નિપુણતાનો અણસાર આપી દે છે કે જે બીબા ઢાળ છે એ બ્રહ્માની સૃષ્ટિ છે
અને કવિની સૃષ્ટિને તો એનાથી અનેકો ગણી ચડિયાતી માને છે. અને એ અનેકો ગણી ચડિયાતી માનવામાં અહીંયા મમ્મટ સફળ પણ થયા છે અને પોતાની નિપુણતાનો સાર અહીં અણસાર આપણને આપી દે છે કે ભાઈ ગમે તે હોય પણ કવિની સૃષ્ટિ કવિને તોલે ન જ્યાં ન જાય રવિ ત્યાં જાય કવિ. રવિ એટલે કે સૂર્ય. એ રાત્રે રવિ ના પહોંચી શકે ક્યાંય પહોંચવાનું હોય તો, પણ કવિ પહોંચી શકે અને કવિ રવિને કલ્પનામાં બોલાવી શકે. એટલે કે છે કે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એટલે અહીંયા મમ્મટ એ કવિને શ્રેષ્ઠ સાબિત કરે છે કે કવિ જેવું ઉત્તમ બીજું કોઈ જ નથી. વળી આગળ એને શું શું કહ્યું? શરૂઆતની કારિકામાં જુઓ, 1 by 1 અહીંયા મમ્મટની વિદ્વત્તા સમજવાની છે કે શરૂઆતની કારિકામાં એને કહ્યું કે કવિનું જગત અને બ્રહ્માનું જગત, આ બંનેની એને તુલના કરી. વળી કવિ જગતને શ્રેષ્ઠ પુરવાર કરીને પોતાની નિપુણતાનો અણસાર આપ્યો. વળી ત્યારબાદ કાવ્યના પ્રયોજનો, હેતુ, વ્યાખ્યા, પ્રકારો, શબ્દશક્તિઓ વગેરેની ચર્ચા કરી. આપણે માત્ર પહેલો ઉલ્લાસ જ ભણવાનો છે, પણ મમ્મટે બાકીના ઉલ્લાસમાં શું કહ્યું? અને મમ્મટની જો પાંડિત્ય જાણવાનું હોય, મમ્મટની વિદ્વત્તા જાણવાની હોય તો આપણે આગળના બાકીના 10 ઉલ્લાસની થોડીક રૂપરેખા તો જાણવી પડે. તો એ રૂપરેખા જોઈએ તો ઉલ્લાસ 4, 5 અને 6માં એ કાવ્યના 3 પ્રકારોની ચર્ચા કરે છે. ધ્વનિ, વળી ગુણીભૂત વ્યંગ્ય, બંને પ્રકારના કાવ્ય ભેદોનું નિરૂપણ કર્યા પછી ઉદ્ભટ જેવા સાહિત્યચાર્યો, મહિમ ભટ્ટ જેવા નૈયાયિકો, મુકુલ ભટ્ટ આદિ મીમાંસકો, વૈયાકરણો, વેદાંતિઓ અને વ્યંજનાના વિરોધી મતોનું ખૂબ જ કુશળતાપૂર્વક ખંડન કરી મમ્મટ વ્યંજનાની સ્થાપના કરે છે. તમને થતું હશે કે આ ખંડન એટલે શું? આ પહેલાં પણ મેં તમને કહ્યું હતું કે કવિનું કોઈ પણ કાવ્ય લખાય અને એની પર જેટલી કોમેન્ટ્રી, જેટલી ટીકાઓ વધારે લખાય એટલું એનું કાવ્ય શ્રેષ્ઠ. એક જમાનામાં શાસ્ત્રાર્થ થતો હતો, તો એક વિદ્વાને કોઈક કાવ્ય લખ્યું હોય કે કોઈ ગ્રંથ લખ્યો હોય તો એનું બીજો વિદ્વાન ખંડન કરે. વળી એનો સામો પક્ષ હોય એ કે બી પક્ષ, એ એનું મંડન કરે. એટલે વળી સ્થાપના કરવાની એની, અને વળી પાછું એનું ખંડન થાય. તો આ રીતે ખંડન મંડનની જે પ્રક્રિયા હતી એને કારણે વિદ્વાનો 100 ટચના સોના જેવા થતા હતા. તો વિદ્વા અહીંયા મમ્મટે વ્યંજનાના વિરોધી મતોનું કુશળતાપૂર્વક ખંડન કરીને વ્યંજનાની સ્થાપના કરે છે અને એની તર્ક શક્તિ અહીંયા પૂર્ણ રૂપે કહે છે કે ખીલી ઉઠે છે. 7મા અને 8મા ઉલ્લાસમાં ગુણ, રીતિ, વૃત્તિ આ બધેનું વિવેચન કર્યા પછી કે છે કે અંતિમ 2 ઉલ્લાસમાં શબ્દાલંકાર અને અર્થાલંકારનું નિરૂપણ કરે છે. આ બધું એના અલંકાર શાસ્ત્રના વિશાળ જ્ઞાનનો પુરાવો છે. મિત્રો, આપણે શરૂઆતમાં તો 2 કારિકાઓનું કહ્યું, પછી ઉલ્લાસ 4, 5 અને 6માં કાવ્યના 3 પ્રકારો. આગળના ઉલ્લાસ તો આપણે ભણવાના છીએ એટલે આખી ડિટેલ્સ તમને 2 વાર વાંચશો તો આવડી જશે, પણ આગળના ઉલ્લાસો આપણા સિલેબસમાં નથી પાછળના. તો એ ઉલ્લાસ વિશે ટૂંકમાં તમારે 1 વાર 2-3 વાર વાંચીને યાદ કરી લેવું જોઈશે કે 4થા, 5મા અને 6ઠ્ઠા ઉલ્લાસમાં એને કાવ્યના 3 પ્રકારોની ચર્ચા કરી. વિચાર કરો, એને કાવ્યના 3 પ્રકારો માટે આખા 3 ઉલ્લાસની ચર્ચા કરી મિત્રો. એટલે એક પ્રકારની ચર્ચા એને એક ઉલ્લાસમાં કરી, બીજા પ્રકારની ચર્ચા એને બીજા ઉલ્લાસમાં, અને એવી જ રીતે ધ્વનિ, ગુણીભૂત વ્યંગ્ય આ બંને પ્રકારના કાવ્યના ભેદો, માત્ર કાવ્ય જ નહીં, કાવ્યના ભેદ પ્રકારો પણ પાડ્યા અને એનું નિરૂપણ કર્યા પછી કેટલાક સાહિત્યચાર્યો, નૈયાયિકો, મુકુલ ભટ્ટ જેવા મીમાંસકો, એના કાવ્યની મીમાંસા થાય મિત્રો, મીમાંસકો, વળી વૈયાકરણો,
વૈયાકરણો એટલે વ્યાકરણના જે શ્રેષ્ઠ વિદ્વાનો હોય એને વૈયાકરણો કહેવાય. તો કહે છે કે આ વૈયાકરણો વળી વેદાંતના જાણકાર એટલે વેદાંતીઓ. આ વેદાંતીઓ વગેરેના વ્યંજના વિરોધી મતોનું ખૂબ જ કુશળતાથી ખંડન કરી મમ્મટે પોતાની વ્યંજનાની સ્થાપના કરી. અહીં આ એની સ્થાપના કર્યા પછી એની જે તર્કશક્તિ છે એ બહુ જ સરસ રીતે ખીલી ઉઠે છે. હવે કહે છે કે 3, 4, 5, 6 એટલા તો થઈ ગયા છે ઉલ્લાસ. 7મા ઉલ્લાસમાં અને 8મા ઉલ્લાસમાં ગુણ, કાવ્યમાં કેવા પ્રકારના ગુણો હોય, રીતિ કેવા પ્રકારની હોય, વૃત્તિ કેવા પ્રકારની હોય, આ બધાનું વિવેચન કર્યા પછી અંતિમ 2 ઉલ્લાસ કયા રહ્યા? હવે 9 અને 10. 10મો ઉલ્લાસ તો મિત્રો આખો અલંકારનો છે. અંતિમ 2 ઉલ્લાસમાં કહે છે શબ્દાલંકાર અને અર્થાલંકારનું એ નિરૂપણ કરે છે. કયા કયા અલંકારો, અને આ બધું જ એના અલંકાર શાસ્ત્રના વિશાળ જ્ઞાનનો પુરાવો છે. મમ્મટના પાંડિત્યમાં જ્યારે શોર્ટ નોટમાં આવે તો મિત્રો આમે પૂરેપૂરું તો લખતા જ નથી. એમાંથી તમને કેટલું યાદ રહેશે ને કેટલું વાંચશો. હજી તો મેં જ તમને અડધું જ. મમ્મટની વિદ્વત્તા એટલે ઓછામાં ઓછા 2 લેક્ચર ચાલે. એટલે આપણે મમ્મટની વિદ્વત્તાની થોડીક વાત કરી. હજી આગળના લેક્ચરમાં મમ્મટની વિદ્વત્તાવાળો ક્વેશ્ચન પૂરો કરીશું. પાંડિત્ય અથવા તો વિદ્વત્તા યુનિવર્સિટી એક્ઝામમાં ઓછામાં ઓછો 14 માર્ક્સનો આ ક્વેશ્ચન તમારે આવે છે. 14 માર્ક્સનો જનરલ ક્વેશ્ચન એટલે કે મુખ્ય પ્રશ્ન એ તમારો આવે છે. એટલે આ તમારે થોડુંક ધ્યાનથી 2-3 વાર વાંચી જવું પડશે. જરાય અઘરું નથી. 1-2 વાર વાંચશો, ક્યાંય અટકો, કશું ન સમજાય તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવાની છૂટ છે. અને બધા રેગ્યુલર વિડીયો જુઓ. વિડીયો જોશો તો જ મને ખબર પડશે કે ક્યાં પ્રોબ્લેમ છે. અને તમારી પ્રેઝન્ટ પણ આ જ રીતે આપણે પૂરવાની છે. એટલે જેટલા વિડીયો જોશો એ પ્રમાણે હું તમારી પ્રેઝન્ટ પૂરીશ. ક્યાંય તમને ના સમજાતું હોય તો વળી પાછા વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.